આ તરફ ફરી એકવાર બઝર વાગ્યું ને ઇલેક્શનને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં રાજકોટ ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2 નો પ્રારંભ થયો છે, જ્યાં ધર્મ રથનો રૂટ જાહેર કરવામાં આવ્યો અને રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરથી ધર્મરથ શરૂ થશે। રાજકોટ વાંકાનેર જસદણ સહિતના વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવશે, જ્યાં ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણીને લઈને સમાજમાં ભારે રોષ છે, ત્યારે આ તરફ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે। પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને જે વિરોધ છે તે સતત યથાવત છે। હવે ક્ષત્રિય સમાજ છે તે પોતાના પાર્ટ 2 જે તેમણે અગાઉ પણ જાહેરાત કરી હતી તેને લઈને અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। રાજકોટના આશાપુરા મંદિર ખાતેથી અત્યારે ધર્મરથ છે તેની શરૂઆત અત્યારે કરવામાં આવશે। એમાં તમામ ક્ષત્રિય જે સંકલન સમિતિના આગેવાનો છે તે જોડાયા છે। આપણી સાથે રમજુબા છે, તેમની સાથે વાત કરીશું। આજથી પાર્ટ 2 ની કહી શકાય શરૂઆત ધર્મરથ આજથી શરૂ થશે। આગામી દિવસોમાં કઈ પ્રકારની લડત રહેશે? આ ધર્મરથ ક્ષત્રિય સમાજના જે કાંઈ જિલ્લાઓમાં તાલુકામાં વસ્તી છે ત્યાં મુખ્ય મથકો ઉપર ફરવાનો છે અને સમાજમાં એકતા, સમાજમાં મતદાન જાગૃતિ અને સમાજના અન્ય વર્ગોને સાથે જોડવા માટેનો પ્રયાસ છે અને સાચી વાત દરેક વ્યક્તિ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ અમારો છે અને એના માટે ધર્મરથનું પ્રસ્થાન ટૂંક સમયમાં આશાપુરા માતાજીના આશીર્વાદ લઈ અને રાજકોટમાંથી થશે। વારંવાર કોક આક્ષેપ કરે છે અથવા તો કોઈ વાતો વહેતી થાય છે જેનાથી સંકલન સમિતિ બદનામ થાય, શું કહેશો? ગઈકાલે પણ એક વાત એવી વહેતી થઈ હતી કે ભાઈ ભાજપ સાથે અમુક લોકો જોડાય, એ બધા રાજકારણ અમે તો સામાજિક ચળવળના ભાગરૂપે કરીએ છીએ। સામે જે બધા છે એ બધા રાજકીય પક્ષો છે, એટલે રાજકીય પક્ષો પોતાના હેતુ માટે આવા સ્ટન્ટો, આવા જુમલાઓ મૂકતા હોય છે, પણ સમગ્ર ક્ષત્રિય સમાજ એક છે અને અમારી સાથે છે ને અમારા ઉપર સંપૂર્ણપણે ભરોસો છે, એટલે એ તદ્દન ખોટી વાતો છે। બસ તમામ જે આગેવાનો છે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો। તૃપ્તિબા રાહુલ છે। બેન, આજથી પાર્ટ 2 ધર્મરથ શરૂ થશે આશાપુરા મંદિર ખાતે। પાર્ટ 2 તો છેલ્લા 4-5 દિવસથી શરૂ થઈ ગયો છે, 19 તારીખ પછીથી, પણ હવે ધર્મરથના આધારે દરેક જગ્યાએ જિલ્લે અને તાલુકે ફરશે અને આખા ગુજરાતમાં 5 થી 7 ઝોનમાં ફરશે અને સાચા ધર્મ, લોકશાહીમાં જો અત્યારે આ ધર્મની હાલત હોય તો એ સાચો શું છે એની પ્રોપરલી માહિતી આપીને દરેક સમાજને સાથે લાગીને આગળ વધશે। આગામી સમયમાં કઈ રીતની લડત રહેશે? લોકશાહી ઢબે એક બાદ એક કાર્યક્રમો થઈ રહ્યા છે સંકલન સમિતિ। હા જી, આપ સૌને જાણ છે એ પ્રમાણે જ્યારે સામાજિક રીતે અને નારી અસ્મિતા પર લડત ચાલતી હોય અને એ મુદ્દાને પર રાજકારણ થતું હોય તો અત્યારે કઈ હદે નિમ્ન લેવલે રાજકારણ થઈ રહ્યું છે, તો એનું સાચા માર્ગદર્શન સાથે ક્ષત્રિય સમાજ આગળ વધી રહ્યો છે 18 વર્ણને સાથે રહીને। એવી વાત વધી રહી છે વારંવાર, કાં તો કોઈ રાજકીયકરણ કરવામાં આવે છે અથવા તો આક્ષેપો થઈ રહ્યા છે। ગઈકાલે પણ એવી વાતો થઈ કે ભાજપનો કોઈ વ્યક્તિ મળેલા છે ને આવી બધી વાતો વારંવાર। જી, હવે તો સમાજ, આપ સૌએ જોયું છે 14 તારીખે એકતા જ્યારે આપ સૌને દેખાઈ રહી ત્યારે કોઈ પણ રીતે અમે લોકો ફૂલ્લી પ્રિપેર છે। અમે 100% સામાજિક માણસો છે, આ બધું કરવું અમને સોંપતું નથી। પરાણે બધી વસ્તુઓ અમારી અસ્મિતાને આડે રહીને કરી રહી છે, તો અમારે સ્વયંભૂ મેદની જાગૃત થઈ હોય ત્યારે સર્વ કોઈ આમાં જોડાઈ રહ્યું છે। કોઈ જાતનો કોઈને ફોર્સ કરવામાં આવતું નથી અને સૌ જાણી ગયું છે કે આમાં કોઈ પણ પ્રકારે રાજકારણ આવે અને કોઈ પણ પ્રકારે ભાગલા દેખાવામાં આવે તો એને કોઈ પણ જગ્યાએ સ્વીકૃત કરવામાં આવશે નહીં। ચોક્કસ પીટી જાડેજા છે, તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। પીટી, આજથી પાર્ટ 2 ધર્મરથ શરૂ થવાનો છે ને રાજકોટ સહિત દેશ રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં છે। આજે અમારા 7 રથ નીકળ્યા છે। જામનગરથી નીકળ્યો છે દ્વારકા મંદિરેથી, રાજકોટનો રથ નીકળે છે આશાપુરાના મંદિરેથી, એને ગુજરાતની અંદર મા અંબા અને મા બહુચરના મંદિરેથી રથ નીકળવાના છે। ટોટલ 7 રથ નીકળે છે। એ 1-2 તારીખ સુધી ફરશે દરેક ગામમાં, મોટા ગામમાં, દરેક તાલુકામાં, જ્યાં લોકસભાની સીટ છે એક સીટ ઉપર 26 સીટ ઉપર રથયાત્રા ભરશે અને પ્રજાને સમજાવશે કે ભાઈ અમારી કોઈ માગણી નથી, અમારી બેન દીકરીની ટિપ્પણી થઈ છે, તમારી પણ બેન દીકરી છે અને અમે હજારો વર્ષ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ રાજ કરતા આવ્યા છે, એ પણ ક્ષત્રિયો હતા। અમે ક્ષત્રિયોની દીકરીઓ છે, ભગવાન રામની દીકરીઓ છે, ભગવાન કૃષ્ણની દીકરીઓ છે, એના વિશે તમે આવી ટિપ્પણી કરો અને આ એક ટિપ્પણી નહીં, બીજી ટિપ્પણી પણ હમણાં જોઈ આપે, પણ એ મુદ્દાને અત્યારે અમારે લક્ષમાં નથી લેવો, ચૂંટણી પછી અમે લેશું।
અને એ અમે સંકલન સમિતિ નક્કી કરીને લેશું કે એના માટે શું કરવું. કારણ કે કાલ હવે આવા બધા નિવેદનો કરશે, બરાબર છે, તો આ એના સંસ્કાર છે, આ એના વિચાર છે. બે સમાજ વચ્ચે વહેંચવું ઊભું કરવા માંગે છે. શું કરવા માંગે છે એ સમજાતું નથી, પણ અમે એને જ્યારે મળશું ત્યારે સમજાવશું, સારી રીતે સમજાવશું, સારી ભાષામાં સમજાવું છું કે આવું શું કામ કર્યું, શા માટે કર્યું, કોના કહેવાથી કર્યું, હીરો બનવા માટે કર્યું, કે સમાજને તોડવા માટે કર્યું, કે આંદોલનને તોડવા માટે કર્યું, કે બીજે ધ્યાન ખેંચાય એટલા માટે કર્યું. અમે એને 100 પ્રશ્ન પૂછશું, એની પાસે એક પણ જવાબ નહીં હોય. વારંવાર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે, શું માનો છો, આનું કારણ શું હોઈ શકે? એક તો એની માનસિકતા, બરાબર છે, તો જ આવા શબ્દો નીકળે. ક્ષત્રિય માટે હું એમ નથી કહેતો, મેં તમને કીધું એમ કે ક્ષત્રિયો તો ભગવાન રામ અને કૃષ્ણના દીકરાઓ છે, અને અમારી રાજપૂતાણીઓ એની જ પુત્રીઓ છે. માં જગદંબા સ્વરૂપ માતાઓનું જ્યારે આવી ટિપ્પણી કરીને અપમાન કરવામાં આવે અને વારંવાર આ કરે, એનું જ અમારું આંદોલન છે કે હવે પછી કોઈ એવી તો હિંમત કરવો જ ન જોઈએ, બરાબર છે. રાજકારણને સાઈડમાં તમે રાખો, તમારે રાજકારણમાં હોદ્દો મેળવવા માટે કંઈક હીરો થવા માટે તમે આ કૃત્ય કરો છો કે કોઈના કહેવાથી કરો છો, એ પણ સાખી નહીં લેવાય. પણ અત્યારે અમારો મુદ્દો ડાયવર્ટ કરવો નથી. એક જ મુદ્દાનો કાર્યક્રમ છે 7 તારીખ સુધી. આ અમારી રથયાત્રા પાર્ટ 2 માં અમે તમામ જગ્યાએ, બરાબર છે, ગામે ગામ 11-11ની સમિતિ બનાવી છે, તાલુકામાં સમિતિ બનાવી છે, 18 વોર્ડમાં સમિતિ બનાવી છે 11-11ની, અને રાજકોટ શહેરના 18 વોર્ડ, રાજકોટ જિલ્લો, રાજકોટના તમામ તાલુકાઓ અને રાજકોટ જિલ્લાના તમામ ગામડાઓ સુધી 11-11 સમિતિ બનાવી છે. અને દરેક વર્ણને સાથે રાખી અને ગામે ગામ અત્યારે સંમેલન થઈ ગયા છે. બધા સમાજને સાથે રાખી, બધા સમાજનો એક જ અવાજ છે કે એમાં તમારી સાથે છે, તમારી બેન દીકરીની ટિપ્પણી અમારી છે, એવું દરેક સમાજ કહે છે. અને 18 સમાજ અમારી સાથે આવ્યા, એ આપણે સંમેલનમાં પણ જોયું છે કે 5 લાખ